હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું હેલ્ધી ખજૂર, જે ખાવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિન ફટાફટ વધે છે. તો ચલો બનાવીએ હેલ્ધી ખજૂર રોલ. મેં અહીં 300 ગ્રામ જેટલો ખજૂર લીધેલો છે અને કાળો અને પોચો આવે તે ખજૂર છે. થળિયા મેં નીકાળી લીધેલા છે. તો ચલો બનાવ. હવે આપણે કાજુ અને બદામ કટ કરી લઈશું. કાજુ બદામ આપણે મોટા મોટા ટુકડા કરવાના રહેશે. મેં 1/3 કપ જેટલા કાજુ બદામ લીધેલા. હવે આપણે એક પેન લઈશું. પેનમાં આપણે 1/3 કપ જેટલા કાળા તલ ઉમેરશું. તેટલી જ આપણે અળસી ઉમેરી લઈશું. તેટલા જ આપણે મગજતરીના બીજ ઉમેરશું અને તેટલા આપણે પમ્પકિન સીડ પણ ઉમેરી લઈશું. સનફ્લાવર સીડ પણ એ જ પ્રમાણમાં ઉમેરશું અને સમારેલા ડ્રાયફ્રૂટ આપણે ઉમેરી લઈશું અને 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. હવે ગેસ ચાલુ કરશું અને આ બધી જ વસ્તુઓને ધીમે ગેસે શેકી લઈશું. આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને આ બધી જ વસ્તુ આપણે 5 મિનિટ માટે શેકવાની રહેશે. આ બધી જ વસ્તુને આપણે એક પ્લેટમાં ઉમેરી લઈશું અને તેને ઠંડી પડવા દઈશું. હવે તે જ પેનમાં આપણે 1 ચમચી ઘી લઈશું અને ઠળિયા કાઢેલો આપણે ખજૂર ઉમેરી લઈશું અને તેને આપણે ધીમે ગેસે શેકવાનો રહેશે. તેને વારંવાર હલાવતા રહેવાનો રહેશે અને તે જ્યાં સુધી ચોંટવા ન લાગે ત્યાં સુધી આપણે શેકવાનો રહેશે અને શેકાઈ ગયો છે તે ઠંડો પડવા દે. હવે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે સેસ અને ડ્રાયફ્રૂટ્સ શેકેલા છે તે ઉમેરી લઈશું અને ક્રશ કરી લઈશું. આપણે ક્રશ કચરા જ કરવાના રહેશે. એક જ મિક્સરનો આટો ફેરવવાનો રહેશે. તે જ રીતે આપણે તે જ મિક્સરમાં ખજૂર લઈ લઈશું અને ખજૂરને એકદમ ક્રશ કરી લઈશું. બધી જ વસ્તુઓ ક્રશ થઈ ગઈ છે તો આપણે એક પેન લઈશું. પેનમાં આપણે ક્રશ કરેલા સીડ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું. આપણે બધા જ ડ્રાયફ્રૂટ અને સીડ્સ ઉમેરવાના રહેશે. ત્યાર પછી આપણે ક્રશ કરેલો ખજૂર પણ ઉમેરી લઈશું. ખજૂર પણ આપણે બધું જ ઉમેરવાનો રહેશે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ખમણેલું સૂકું કોપરું ઉમેરી લઈશું. તમે 2 ચમચીથી વધારે પણ લઈ શકો છો અને અડધી ચમચી જેટલું ખસખસ ઉમેરી લઈશું. અને હવે બધી જ વસ્તુ ઉમેરી ગઈ છે એટલે આપણે ચમચાની મદદથી પહેલાં તો મિક્સ કરી લઈશું. થોડીક વાર આપણે ચમચાની મદદથી મિક્સ કરવાની રહેશે આ રીતે અને પછી હાથની મદદથી આપણે જે રોટલીનો ડો બાંધીએ છીએ તેવી જ રીતે આપણે ખજૂરનો ડો બાંધવાનો રહેશે. આપણા ખજૂર રોલનો ડો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક બટર પેપર લઈશું. બટર પેપરમાં ખજૂર રોલનો ડો મૂકશું અને તેને 1 મિનિટ માટે આ રીતે મસળી લઈશું. આપણે ગોળ ગોળ રાઉન્ડમાં મસળવાનો રહેશે. હવે બટર પેપરની પહેલી સાઈડ ઉપર આ રીતે રોલ મૂકશું અને તેને ફોલ્ડ કરશું અને સ્ક્વેર શેપ આપતા જશું. તેવી રીતે આપણે આખી રીતે ફોલ્ડ કરવાનો રહેશે અને શેપ આપતા જવાનો રહેશે જેથી આપણો ડો સ્ક્વેર શેપમાં આવી જાય. આ રીતે સારી રીતે ફોલ્ડ કરવાનો રહેશે. હવે આપણે બટર પેપર ખોલી નાખશું અને આપણો ખજૂર રોલનો ડો સ્ક્વેર શેપમાં આવી ગયો છે. આપણો ખજૂર રોલ સ્ક્વેર શેપમાં તૈયાર છે. હવે આપણે એક પ્લેટ લઈશું. તેમાં આપણે ખમણેલા સૂકા કોપરાનું છીણ લઈ લઈશું અને તેમાં આપણે આખો ખજૂર રોલ આ રીતે રગદોળી દઈશું જેથી બધી જ સાઈડ સારી રીતે કોપરાનું છીણ લાગી જાય. હવે આપણે તેને ચપ્પુની મદદથી કટ કરી લઈશું. તમે તમારી રીતે કટ કરી શકો છો. જાડો પીસ રાખવો તો જાડી રાખી શકો ને પતલો પણ રાખવો તો પતલો પણ રાખી શકો છો. આપણા ખજૂર રોલના પીસ કટ થઈ ગયા છે. હવે હાથની મદદથી આ રીતે દબાવીને સરખો શેપ આપી દઈશું. ખજૂર રોલ તૈયાર થઈ ગયો છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.